દાહોદમાં નાબાલિગ બાળકી સાથે અડપલાનો ગંભીર બનાવ સામે આવ્યો છે। મળતી માહિતી મુજબ સિદ્દીક ઉર્ફે કાલિયા નામના આરોપીએ બાળકીનું અપહરણ સમાન રીતે તેની ગાડીમાં બેસાડી શારીરિક અડપલા કર્યા હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ છે। બનાવ અંગે દાહોદ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીની ધરપકડ કરી છે। બાળકીનો તબીબી તપાસ માટે ખસેડાઈ છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા। ગઈકાલે દાહોદ એ ડિવિઝન પોસ્ટ વિસ્તારના કસ્બા વિસ્તારમાં આવેલો વિસ્તાર છે। ત્યાં એક ઘટના ઘટી હતી જેમાં એક નાની ભૂખ બળનાર બાળા છે તેમને એના બાજુમાં રહેતો વ્યક્તિ જેનું નામ છે સિદ્દીક ઉર્ફે કાલિયા યુસુફ ચાંદ સિદ્દીક કાલિયા દ્વારા એ બાળકીને લઈ જઈ અને ગાડીમાં લઈ જઈ હડપલા કર્યા હતા અને એમની પાસે બીભત્સ વર્તન કરીને અશોભની ભાષાનો ઉપયોગ કર્યો હતો અને આ બાબતની જાણ પરિવાર દ્વારા આ વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને ફરિયાદના અન્વયે દાહોદ એ ડિવિઝન પોસ્ટ દ્વારા આ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે અને કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે। આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી YouTube ચેનલને અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર।